અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ. માલપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. સ્ટેશન વિસ્તાર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે અને વાહનો પણ પાણીની અંદર છે. તો સાબરકાંઠાના ઈડરમાં પણ મહેરબાન છે મેઘો. તો કાનપુર ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ થઈ ગયો છે. ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નદી નાળા છલકાઈ રહ્યા છે. કાનપુર અને ગોધમજી વચ્ચેથી પસાર થતી ભેંસકા નદીમાં નવા નીર આવ્યા છે. ભેંસકા નદી બે કાંઠે વહેતી થઈ છે અને સ્થાનિકોમાં પણ ખુશી છે. કોઝવે પરથી પાણી પસાર થતા અવરજવર બંધ કરવી પડી છે. કોઝવે પરથી પાણી પસાર થતું હોવાના કારણે કાનપુર થઈ ગોધમજીને જોડતો માર્ગ જ બંધ થઈ ગયો છે. સાબરકાંઠાના બોઢિયા લાલપુર વચ્ચેથી પસાર થતી ગૌવાવ નદીમાં આવ્યા છે નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને લઈને નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી પણ છે. ગૌવાવ નદી બે કાંઠે વહેતી થતા કુવા બોરમાં નવા જળ આવશે એટલે અને એ જળના જે સ્થળ છે તે પણ ઊંચા આવશે. તો નદીમાં નવા નીરની આવક થતા ધરતીપુત્રોમાં આનંદ છે. ઈડરમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ છલકાઈ રહી છે. જિલ્લામાં હજુ પણ અમુક ભાગોમાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં કોરો કટ જોવા મળી રહ્યા છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘ મહેર જોવા મળી છે. ડાકોર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. આગરવા, કાલસર, નેસ, રામપુરા, સુઈ ગામમાં વરસ્યો છે વરસાદ. 20 મિનિટથી ડાકોરમાં પડ્યો મુશળધાર વરસાદ. તો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રણછોડરાય મંદિરના મુખ્ય દ્વાર સામે જ પાણી ભરાયેલા છે. તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવતા યાત્રાળુઓએ ઢીચણ સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે. વરસાદના કારણે ભારે ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે. તો ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડનો દરિયો બન્યો છે તોફાની. ત્યારે ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે. સાથે જિલ્લાનો દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. 5 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયો લાલગુમ થતા દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ચોમાસા દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે. આજે પણ દરિયામાં મોટી ભરતીનો સમય હતો. તે દરમિયાન દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાદેવનું ડરામણું રૂપ જોવા મળ્યું હતું. તો 7 દિવસ સૌરાષ્ટ્રમાં મેઘો તાંડવ મચાવશે. અમદાવાદનો પણ કાઢશે ફરી વારો. આખા ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધબધબાથી બોલાવી રહ્યા છે. બનાસકાંઠા સહિતના પંથકમાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. તો સૌરાષ્ટ્રના સોરઠમાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. ત્યારે હજી ખેડૂતોનો પીછો નહીં છોડે વરસાદ. સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ મેઘરાજા તાંડવ મચાવશે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું આક્રમક સ્વરૂપ જોવા મળશે. નદીઓ બે કાંઠે વહેશે. ડેમો ઓવરફ્લો થઈ જશે. ખેતરો જળથી તરબોળ થઈ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ આખા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. આણંદ, પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છમાં મેઘો ધબધબાટી બોલાવશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને જેની અસરથી ભારે વરસાદ પડી શકે. અમરેલીના બાબરામાં મહાકાય પવનચક્કી ટ્રાયલ દરમિયાન જ તૂટી પડી. મજૂરો અને કર્મચારીઓનો આબાદ બચાવ થયો. આ દ્રશ્યો અમરેલીના બાબરાના છે, જ્યાં ખાખરિયા ગામના વાડી વિસ્તારમાં વિશાળકાય પવનચક્કી ધડાકાભેર પડી ગઈ. હજી તો પવનચક્કીનું ટ્રાયલ જ કરાઈ રહ્યું હતું ત્યારે જ તે અચાનક અધવચ્ચેથી ભાંગી ગઈ અને ખેતરમાં પડી, જેના કારણે પવનચક્કીના પાંખિયાઓનો ભૂક્કો બોલાઈ ગયો. અમરેલીના બાબરા તાલુકાના ખાખરિયા ગામમાં તાજેતરમાં જ ઊભી કરવામાં આવેલી પવનચક્કીના ટ્રાયલ દરમિયાન જ અડધેથી તૂટી જતા પાંખિયા સહિત જમીન પર પટકાયું.
પવનચક્કીનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. નીચે મજૂરો અને કર્મચારીઓ પણ હાજર હતા. જો કે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે. ગામની સીમમાં ખાનગી કંપની દ્વારા 2 મહિના પહેલા જ પવનચક્કી ઊભી કરવામાં આવી હતી. આજે પવનચક્કીનું ટ્રાયલ લેવામાં આવી રહ્યું હતું ત્યારે જ પવનચક્કીનો પિલર અડધેથી તૂટી જતા પાંખિયા સહિતની પવનચક્કી જમીન ઉપર ધડાકાભેર પછડાઈ હતી. જાણે કે રમકડું હોય તેમ આખી પવનચક્કી તૂટી ગઈ. અરવલ્લીમાં બાળકોને મૂકવા જતી કારમાં લાગી આગ તો ગાંધીનગરમાં કરોડોનો બંગલો રાખ. અરવલ્લીના મોડાસામાં રોડ પર દોડતી કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મોડાસાના મેઢાસણ પાસે સ્કૂલે બાળકોને મૂકવા જતી કારમાં આગ લાગી. કારમાં અચાનક ભીષણ આગ લાગતા ભાગો ભાગોની બૂમોથી રોડ ગુંજી ઉઠ્યો. સ્કૂલમાં બાળકોને મૂકવા જતા વાલીની કારમાં આગ લાગતા કારમાં સવાર પરિવારનો જીવ તાળવે ચોંટ્યો. કારમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી મચી. વાલીની સમય સૂચકતાના કારણે તમામનો બચાવ થયો. મોડાસા ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો. ગાંધીનગરના ભાટ ખાતે આવેલા જર્મન બંગલોઝમાં ભીષણ આગ લાગી. આગ લાગતા ફાયર બ્રિગેડની 5 ગાડી ઘટના સ્થળ પર પહોંચી. આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગમાં આદિત્ય આર્ય નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. આગ લાગવાથી ઘરનો માલ સામાન બળીને ખાક થયો. બંગલાની કિંમત લગભગ 10 કરોડ હોવાનું અનુમાન છે. આગ લાગવાનું કારણ જો કે હજી અકબંધ છે. ગુજરાતના સરકારી કર્મચારીઓને ઘી કેળા મોંઘવારી ભથ્થામાં 4% વધારો. એરિયસ પણ ચૂકવાશે. ગુજરાતના 4.71 લાખ સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભની જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2024થી આ લાભ આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાના લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ મળીને 4,71,000 કર્મયોગીઓ અને અંદાજે 4,73,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદનુસાર જાન્યુઆરી 2024 તથા ફેબ્રુઆરી 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ 2024ના પગારની સાથે, માર્ચ અને એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ 2024ના પગારની સાથે તેમજ મે અને જૂન 2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર 2024ના પગારની સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનરની મનમાની. મીડિયાને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશ બંધી. કોંગ્રેસનો હોબાળો. ઝપાઝપી, હોબાળો, હલ્લાબોલ, વિરોધ પ્રદર્શન અને ટીંગાટોળીના આ દ્રશ્યો છે રાજકોટના. રાજકોટમાં વરસાદના કારણે વાતાવરણ ભલે ઠંડુ હોય પણ સવારમાં રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરતા રાજકીય માહોલ ગરમ થઈ ગયો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયા સાથે ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠ હોવાના આક્ષેપ પછી મનસુખ સાગઠિયાની નાર્કો ટેસ્ટ તપાસ કરવા કોંગ્રેસે માંગ કરી છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસના 7 આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ રજૂઆત કરે તે પહેલા જ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમક થઈ ગઈ. કચેરીની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સહિત 7 નેતાઓની અટકાયત કરવામાં આવી. જો કે આ સમયે મીડિયાને અંદર આવવા મનાઈ ફરમાવી દેવામાં આવી. પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફને ગેટ ઉપર બંદોબસ્તમાં મૂકી દેવામાં આવ્યા. આવેદનપત્ર પણ સ્વીકારવા ઇનકાર કરવામાં આવ્યો. પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા આ ઇનકાર કરવામાં આવ્યો. બાદમાં કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી દેવામાં આવી. સવાલ એ છે કે રાજકોટ પોલીસને કેમ લાગે છે મીડિયાનો ડર? શું મોટા માથાઓને બચાવવાના પ્રયાસ છે? કોંગ્રેસ ભવન પર થયેલા હુમલા મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને સામને. શક્તિસિંહ ગોહિલના ભાજપ અને પોલીસ પર પ્રહાર. અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર થયેલા પથ્થરમારાની ઘટનાને લઈને ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. બંને એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભાજપ અને પોલીસ પર લાલઘૂમ થયા છે. પોલીસ અધિકારી સામે સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું એલાન કર્યું છે. પથ્થરમારાની ઘટનાને લઈને શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ગુજરાતની પરંપરાને અસ્મિતાનું ખંડન કર્યું છે. 3 વાર કોંગ્રેસ ઓફિસ પર હુમલો કર્યો.
પોલીસ ફરજ પર હતી પણ પોલીસ કોઈને અટકાયત ન કરી. કોંગ્રેસ પક્ષમાં તોડફોડ કરનાર સોશિયલ મીડિયા તેમના પેજ ઉપર મોકલે છે છતાં કોઈ કાર્યવાહી નથી. ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ મેસેજ કરે છે કે ત્યાં જઈ પથ્થરમારો કરવાનો છે, છતાં પોલીસ દ્વારા કોઈને પકડવામાં આવ્યા નથી. ભાજપના ગુંડાઓને પોલીસે મદદ કરી હોવાનો આરોપ શક્તિસિંહે લગાવ્યો છે. તો બીજી તરફ વિરોધ વંટોળની વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે. કોંગ્રેસની પોલીસ ફરિયાદ ન લેવાતા શક્તિસિંહ ગોહિલે અપીલ કરી. ગુજરાત આવવા માટે રાહુલ ગાંધીને અપીલ કરાઈ. 6 જુલાઈએ પ્રદેશ નેતાઓને અમદાવાદ આવવાનું પણ સૂચન કરવામાં આવ્યું. રાહુલ ગાંધી અમદાવાદ આવી ધરપકડ થયેલા નેતાઓને મળશે. કોંગ્રેસ કાર્યકરોને જુસ્સો આપવા રાહુલ ગાંધીને ગુજરાત આવવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. સાળંગપુર બીએપીએસ મંદિરે 2 દિવસીય પ્રદેશ ભાજપ કારોબારી બેઠક શરૂ. રાજ્યમાં 2 દિવસ માટે બોટાદના સાળંગપુર ખાતે બીજેપીની પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ થયો છે. પુરુષોત્તમ મંદિરમાં ભાજપની કારોબારી બેઠક શરૂ થઈ છે. કારોબારીની બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને ચાલુ છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ખાસ ઉપસ્થિતિ રહેશે. અંદાજે 400 આમંત્રિતોની ઉપસ્થિતિમાં ચાલતી આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રણનીતિના મુદ્દે ચર્ચા થઈ. કારોબારીની બેઠકમાં કટોકટીના સંદર્ભમાં લોકસભામાં જે ઠરાવ થયો હતો તેને પસાર કરાયો. તો ગુજરાતમાં ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં હેટ્રિક ન થઈ શકી તેનું પોસ્ટમોર્ટમ થયું. કારોબારી બેઠકમાં પક્ષના હોદ્દેદારો, રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીઓ, રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર છે. નીમુબેન બાંભણિયા, પરસોત્તમ રૂપાલા, બાબુભાઈ જેબલિયા આ સહિતના ભાજપના નેતાઓ પહોંચ્યા. ભાજપના નેતાઓનું સાળંગપુર મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું. આવતીકાલે મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. પ્રદેશ